બધા નીચે બેસી દો ભાઈ. નીચે ઉભેલા મારી વિનંતી સાંભળો. ગોપાલલાલની કૃપાથી કદાચ શાંતિથી બેસી જાઓ મિત્રો. પ્રભુ શ્રી ગોપાલલાલના કૃપાપાત્ર વૈષ્ણવો કોઈ દિવસ ઉભા દર્શન ન કરે, બેસીને શાંતિથી દર્શન કરે. ઠાકોરજીએ નક્કી કર્યું છે કે જો આ એમની વડાઈ ખરેખર ઠાકોરજીના દર્શન નિહાળવા, ભાવથી દર્શન કરવા, પ્રેમથી દર્શન કરવા, શ્રદ્ધાથી દર્શન કરવા અને ઠાકોરજીનું સન્મુખ શું શ્રૃંગાર ઠાકોરજીએ અંગીકાર કર્યો છે, ઠાકોરજીનું મુખારવિંદ કેવું છે, ઠાકોરજી કઈ રીતે બિરાજી રહ્યા છે, મનોરથ ધણીનો કેવો ભાવ છે, આ ભાવથી દર્શન. પછી બહારગામ જયારે જઈએ કોઈ પણ ઠેકાણે તો ત્યાંની પહેલા પદ્ધતિ આપણે થોડી જાણી લઈએ. અહીંયા જય શ્રી ગોપાલ મહારાજની સકળ સૃષ્ટિના સમગ્ર વૈષ્ણવગણ અહીંયા પધાર્યું હોય. જેમ કે બોમ્બેમાં જુદી રીતે આરતી બોલતા હોય, કલકત્તામાં જુદી રીતે આરતી બોલતા હોય, દિલ્હીમાં જુદી રીતે આરતી બોલતા હોય, અમદાવાદમાં જુદી રીતે આરતી બોલતા હોય, પણ સમૂહગત રીતે જયારે આરતી બોલાતી હોય ત્યારે મહારાણીજી રાજી થાય એમ એક સાથથી એની ઠાકોરજીની ઈચ્છાને અનુરૂપ થઈ અને થોડુંક આપણે વર્તીએ ને તો ઠાકોરજી વધારે મજા. આ તો વ્રજનો માલિક છે, અધિપતિ છે, આપણો પતિ છે, લાલા કાકા જય ગોપાલ પધારો. ખરેખર તમારું સમગ્ર વૈષ્ણવ ગણનું ભાવ ઊંચો છે. ઠાકોરજી આવો ભાવ કરતો રહે,
ઠાકોરજી તમારી ઉપર અનગણી ભક્તિનો વરસાદ વરસાવે, તમારું બધા વૈષ્ણવનું મુખારવિંદ આનંદમય બને, તમે બધા હસતા રહ્યો એવી શુભકામના અમે આ નવનૂતન વર્ષમાં ઠાકોરજીની સન્મુખ સમગ્ર પધારેલા વૈષ્ણવોને શુભેચ્છા ઠાકોરજી તરફથી પાઠવવામાં આવે છે. દર્શન કરો, આનંદ કરો, પ્રસાદ લો, પણ તમારું અને મારું ઠાકોરજીના સુખનું વિચારાય એવું વિચારો તો વધારે વ્યાજબી ગણાય. સમજદાર વ્યક્તિને કોઈ દિવસ કહેવું ન પડે. આપણામાં દર્શનની ભાવના હોય પણ કેટલી તડામાર, કેટલી માથાકૂટ, આઘાર્યો બે લાકડી વાળા રે, બે જણા આગા વાહડા રાખે તોય આપણે ધાર્યા ન રહી. મનુષ્યમાં બધા જીવાત્મા કરતા ભગવાને જયારે સૃષ્ટિની ઉત્પત્તિ કરી ત્યારે માણસને 5 અંશની બુદ્ધિ વધારે આપી. તમે ખેતર જુઓ, ભૂતર જુઓ, જળતર જુઓ, બધા પ્રાણીઓને છે, પણ ફક્ત માનવ એક જ પ્રાણી એવું છે એને બુદ્ધિની વિશેષ ભગવાને આપી. બાકી તો એ જે પ્રક્રિયા કરે છે આપણે કરીએ છીએ, એમાં કઈ ફેર નથી. પણ માણસને એમ કહેવામાં આવે છે, માફ કરજો હું પહેલો તમે નહીં, કે કાંઈક માણસ તું માણસ થા. માણસ તું માણસ થાય એમ માણસને કહેવામાં આવે છે. કોઈ દી પશુ પક્ષીને એમ નથી કહેવામાં આવ્યું કે તું ઢોર થા. તો ખરેખર આપ તો શ્રી ઠાકોરજીના કૃપાવંત ભગવતીઓ છો. અમે તો તમારા ચરણની રજસિંહ બ્રાહ્મણ સમગ્ર પરિવાર વૈષ્ણવ અમે તમારા દર્શન કરી અને અમે ભાગ્યશાળી થયા છીએ કે આજ અમારે આંગણે બલવાન ઉમટ્યું છે, બલવાન પધાર્યું છે. અને ખરેખર આ અમે તમારા દર્શન કરી અને સમગ્ર ઇટાલિયા પરિવાર ખૂબ ખૂબ ધન્યતા અનુભવીએ છીએ. ઠાકોરજી હરમેશ્વર માટે આપણને બધાને વ્રજ તરફની ભાવના રાખે, ગોકુળ તરફની ભાવના રાખે, યમુનાજી તરફની ભાવના રાખે અને સત્યથી જીવન જીવવાનું, નીતિથી જીવન જીવવાનું, પ્રમાણિકતાથી જીવન જીવવાનું એવું આપણને સદબુદ્ધિ આપે નૂતન વર્ષની અંદર એવી શુભકામના આપણે ઠાકોરજી પાસે માંગણી કરીએ. તો એક મારો તમને સમગ્ર વૈષ્ણવને આદેશ નહીં પણ નમ્ર વિનંતી છે કે એવો જોરથી જ્યાં બોલો કે ગૌલોક ધામની અંદર બિરાજતો મારા ધણીને ખબર પડે કે કંઈક પાંભણમાં થઈ રહ્યું છે. મેં બધા આદરથી બોલો શ્રી ગોપાલ. પ્રભુ ગોપાલ, પ્રભુ ગોપાલ, પ્રભુ ગોપાલ મેરો રે. પ્રભુ ગોપાલ, પ્રભુ ગોપાલ, પ્રભુ ગોપાલ મેરો રે.
મેરી